ધોરણ 9 કમ્પ્યુટર અધ્યયન પાઠ 6નું સ્વાધ્યાય આપણે જોઈશું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. પ્રશ્ન 1. યુનિક્સ સિસ્ટમનો વિકાસ કયા સ્થાને કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ. પ્રશ્ન 2. મલ્ટિક્સનું પૂર્ણ સ્વરૂપ કયું છે? ઓપ્શન ડી. મલ્ટિપ્લિકેડ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્પ્યુટિંગ સર્વિસ. પ્રશ્ન 3. યુનિક્સના વિકાસ દરમિયાન કઈ કમ્પ્યુટર રમત બનાવવામાં આવેલી? ઓપ્શન બી. સ્પેસ ટ્રાવેલ. પ્રશ્ન 4. યુનિક્સનું મૂળ નામ શું હતું? ઓપ્શન એ. યુનિક્સ. પ્રશ્ન 5. ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશનની શરૂઆત કોણે કરી? ઓપ્શન બી. રિચાર્ડ સ્ટીલમેન. પ્રશ્ન 6. ફ્રી સોફ્ટવેર ફાઉન્ડેશન દ્વારા દર્શાવવામાં આવેલ સ્વતંત્રતાઓમાં નીચેનામાંથી શેનો સમાવેશ ન કરી શકાય? ઓપ્શન એ. પ્રોગ્રામને દૂર કરવાની સ્વતંત્રતા. પ્રશ્ન 7. GNUનું પૂર્ણ સ્વરૂપ કયું છે? ઓપ્શન ડી. GNU ઇઝ નોટ યુનિક્સ. પ્રશ્ન 8. લિનક્સની કર્નલનો વિકાસ કોણે કર્યો? ઓપ્શન એ. લિનસ ટોરવાલ્ડ્સ. પ્રશ્ન 9. લિનક્સનું પૂર્ણ સ્વરૂપ જણાવો. ઓપ્શન સી. લિનક્સ ઇઝ નોટ યુનિક્સ. પ્રશ્ન 10. નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ પીસી માટેની મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ નથી? ઓપ્શન સી. પ્રશ્ન 11. ઉબુન્ટુ લિનક્સ નીચેનામાંથી કયા વિતરણ પર આધારિત છે? ઓપ્શન એ. ડેબિયન, GNU એન્ડ લિનક્સ. પ્રશ્ન 12. વિન્ડોઝ આધારિત ઉબુન્ટુના ઇન્સ્ટોલરનું નામ જણાવો. ઓપ્શન એ. વિંડુ. પ્રશ્ન 13. ઉબુન્ટુમાં વધારાના સ્ટોરેજ સાધનનો ઉપયોગ પહેલાં શું જરૂરી છે? ઓપ્શન એ. હયાર ડિરેક્ટરીમાં તેને માઉન્ટ કરવા. પ્રશ્ન 14. વિન્ડોઝનો લોગો ધરાવતી કીને લિનક્સમાં શું કહે છે? ઓપ્શન એ. સુપર કી. પ્રશ્ન 15. એક પછી એક ખુલ્લી વિન્ડોઝમાં જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે? ઓપ્શન સી. Alt+Tab. પ્રશ્ન 16. ટેક્સ્ટ સ્થિતિમાં શરૂ કરી શકાતા ગ્રાફિક્સ ઇમ્યુલેટરને શું કહે છે? ઓપ્શન ડી. આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.